80 દિવસ બાદ ચેતર વસાવા જેલ મુક્ત, રાજપીપળામાં ઉમંગભેર સ્વાગત। રાજપીપળાના જકાતનાકા ખાતે તેમનું આગમન થતા જ વાતાવરણમાં જુદું જોવા મળ્યું। તેમના સમર્થકો, સગા સંબંધીઓ અને આમ આદમી પાર્ટીના અનેક અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ ભારે ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઈશુદાનભાઈ ગઢવીએ કર્યા ભાજપ પર પ્રહારો। સાંભળો। આદિવાસી સમાજમાં ચેતર વસાવા જેવા સિંહ અને મિત્રો ભાજપની દરેક સ્ટ્રેટેજી ફેલ ગઈ છે। હું પોલીસને ધન્યવાદ કહું છું, ભાજપના નેતાને ધન્યવાદ કહું છું કે તમને જેણે ફોન કર્યો હોય કે ચેતરભાઈને જેલમાં નાખો, એમણે આદિવાસીઓનો લોકનાયક પેદા કરાવી દીધો। જેલથી તો અમે અંગ્રેજો વખતે નથી ડરતા। ભાજપ બનાવો, તમારી હેસિયત શું છે? આજે મિત્રો ચેતર વસાવા ઉપર આખા ગુજરાતને ગર્વ છે। ચેતરભાઈ નો ગુનો શું હતો? 2,500 કરોડ રૂપિયા આદિવાસી સમાજના ભાજપના નેતાઓ ખાઈ ગયા। ભાજપના નેતાઓએ કેવડાયું આડકતરી રીતે કે ચેતર વસાવા 2,500 કરોડ રૂપિયા છે, 2 કરોડ, 5 કરોડ, 50 કરોડ, 100 કરોડ। પણ મિત્રો, તમારે તમારા હીરો પર ગર્વ કરવો જોઈએ। હમણાં જે ભાજપના નેતાઓને કીધું કે તમારા બાપની તાકાત નથી, હું ખાઈશ પણ નહીં અને આદિવાસી સમાજનો 1 પણ રૂપિયો ખાવા પણ નહીં દઉં। આજે મિત્રો ચેતરભાઈ એમને નથી મળતા, એમને નથી બનતા, એને ત્યાગ ભોગવ્યું છે। તમે 81 દિવસ સુધી તમે એને હું ઘરે હતા આપણા, અને તમારા મારા માટે આ ચેતરભાઈ વસાવા જેલમાં હતા। એનો બદલો લેવાનો છે કે નથી લેવાનો? લેવાનો છે કે નથી લેવાનો? મિત્રો, આગામી ચૂંટણી આવી રહી છે। ભાજપની તાકાત પોલીસનો દુરુપયોગ કરીને છે, આપણે બટન દબાવવાનું છે। અને મને ખબર છે અંબાજી સુધી લઈને ઉમરગામ સુધી આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે। ચેતરભાઈને ભાજપે જેલમાં નાખ્યા છે, આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે। મિત્રો, માત્ર ચેતરભાઈએ નથી ભોગવ્યું, એમના પરિવારે પણ ખૂબ ભોગવ્યું। જ્યારે મેં એમના વર્ષાબેન સાથે, શંકુતલાબેન સાથે વાત કરી, હું ઘરે ગયો, મિત્રો આજે એક નાના બાળકને એના બાપથી કે માથી વિછૂટો